क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ફરી એકવાર ઇતિહાસ રચવા તૈયાર છે। શુક્રવારે ઘણું બધું નવું થયું છે, વચ્ચે ઘણા સમાચારો આવ્યા છે, વીકેન્ડ પણ બિઝી હતું, ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે, બધું જ સમજીએ। પણ આવો પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। ગ્લોબલ માર્કેટ્સની પોઝિટિવ સંકેત, યુએસ ફ્યુચર્સ મજબૂત। શુક્રવારના રોજ ફ્લેટ બંધ થયા હતા અમેરિકન માર્કેટ્સ। નિફ્ટીમાં 120 અંકની મજબૂતી, ડાઉ ફ્યુચર્સ 50 અંક ઉપર, જ્યારે એશિયામાં આજે બંધ રહેશે જાપાનનું બજાર। સોનામાં તેજીનો સિલસિલો યથાવત, કોમેક્સ ગોલ્ડ $2600 પાર, નવી ઊંચાઈ પર। ક્રૂડ ઓઇલ મામૂલી તેજી સાથે $75 નજીક। સરકારી કંપનીઓ પર વધશે ઓબ્ઝર્વેશન, એક્સચેન્જે દરેક સરકારી કંપનીને એએસએમ ફ્રેમવર્કમાં લાવવાની કરી જાહેરાત। આજથી હુડકો, આઈઆરએફસી, ઇરેડા, એનબીસીસી, ઓઇલ ઇન્ડિયા, આરવીએનએલ સ્ટેજ 1, કોચિન શિપયાર્ડ સ્ટેજ 4માં સામેલ। વોડાફોન આઈડિયાએ નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે પૂરી કરી 30,000 કરોડ રૂપિયાની ડીલ। 4G વિસ્તરણ અને 5G લોન્ચ માટે ઇક્વિપમેન્ટ સપ્લાય માટેના 3 વર્ષના કરાર। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સ જે છે તે આજે સરસ મજાના મૂડમાં છે। ગ્લોબલ માર્કેટ્સ ફૂલ ગુલાબી તેજીમાં છે અને રેકોર્ડ પર રેકોર્ડ આપણે બનાવી રહ્યા છીએ। ત્યારે શુક્રવારે એક ઐતિહાસિક ટ્રેડિંગ સેશન આપણે જોયું છે। એવું પ્રકારનું ટ્રેડિંગ સેશન બહુ રેયરલી આપણને જોવા મળે છે। રિસેન્ટ પાસ્ટમાં જોવા જાવ તો વધારે છે, પણ એ બતાવે છે કે કઈ રીતે ભારતીય માર્કેટ્સમાં સતત તેજીનો દોર યથાવત છે। તો આવી સ્થિતિમાં સમજીશું ભારતીય માર્કેટ્સનું સેટઅપ। ગિફ્ટ નિફ્ટી બતાવે છે લગભગ 150 પોઈન્ટ આસપાસની તેજી, એટલે આજે પૂરી તૈયારીઓ રાખો। નવા રેકોર્ડ માટે આપણે શરૂઆત કરીએ। આવો વિદેશી રોકાણકારો પહેલાં તો શું કરીને ગયા છે તે આપણે સમજી લઈએ। વિદેશી રોકાણકારોનું સેટઅપ જોતા તમને એક આંખ જેને કહેવાય કે આપણી સૌ કોઈની ઉઘડી જાય એવા પ્રકારના આંકડાઓ જોવા મળી રહ્યા છે। નો ડાઉટ શુક્રવારે ફુટ્સી રીબેલેન્સિંગ હતું અને ફુટ્સી દ્વારા નવો પૈસો જે છે તે ભારતીય માર્કેટ્સમાં ઠાલવવામાં આવ્યો છે। ટોટલ તમે જોવા જાઓ ને તો કેશ માર્કેટમાં તે આંકડો થાય છે તે છે 14,064 કરોડ રૂપિયા। 14,064 કરોડ રૂપિયા એક સાથે કેશ માર્કેટમાં એફઆઈઆઈઝ ઠલવીને ગયા। એમાં ફુટ્સીનું રીબેલેન્સિંગ હતું, લગભગ 9,000 કરોડ રૂપિયાનો આંકડો હતો ફુટ્સી રીબેલેન્સિંગનો। એટલે જો એ માઇનસ કરી દો તો પણ લગભગ 6,000 કરોડ રૂપિયા જે છે તે ફુટ્સી સિવાયના વિદેશી રોકાણકારોએ અહીંયા પૈસા ઠાલવ્યા છે ભારતીય માર્કેટમાં। આઈ મીન કમ ઓન, આનાથી વધારે કંઈ તેજીની તમને વધારે ક્લિયર સાઇન બહુ જોવા મળવાની નથી। મોંઘા ભાવે, રેકોર્ડ ભાવે 6,000 કરોડ રૂપિયા વિદેશી રોકાણકારો ભારતીય માર્કેટ્સમાં ઠલવીને લઈ રહ્યા છે। ઇટ ઇઝ વેરી ઇનેવિટેબલ સિચ્યુએશન। એમના માટે મોંઘા ભાવે ખરીદવું જરૂરી જ હતું, એવું જ થયું। સામે જુઓ, ડીઆઈઆઈઝ પ્રોફિટ બુકિંગના મૂડમાં સતત છે। 4,427 કરોડ રૂપિયા આસપાસ તેઓએ વેચ્યું છે અને જબરદસ્ત વેચવાલી 4,400 કરોડની। હવે આ 6,000માંથી 4,400 માઇનસ કરો તો પણ 1,500 કરોડ રૂપિયા જે છે તે માર્કેટમાં પડી રહેવાના છે વિદેશી રોકાણકારોના, તેવું આપણને જોવા મળી રહ્યું છે। હવે તમે આવો અહીંયાથી ખાસ ઇન્ડેક્સ ફ્યુચર્સ પર। આ છે ટોટલ આંકડો 9,144 કરોડ, જેમાંથી નિફ્ટીના 7,128 કરોડ રૂપિયા સાઇઝેબલ એડિશન ફ્યુચર્સમાં થયું છે। ફુટ્સીનું રીબેલેન્સિંગ હોય કેશમાં, તમને ફ્યુચર્સ કોણ ખરીદીને જતું જોવા મળ્યું? ક્લિયર વાત છે, વિદેશી રોકાણકારો। બેંક નિફ્ટી જુઓ તમે, 2,078 કરોડ રૂપિયા આસપાસની સાઇઝેબલ ખરીદદારી તમને અહીંયા જોવા મળી। પછી તમે આવો અહીંયાથી ખાસ, આ છે ફિન નિફ્ટી, એક્સપાયરી હવે નજીક છે, 61 કરોડ રૂપિયા આસપાસ, 125 કરોડ રૂપિયાની વેચવાલી મિડ કેપમાં જોવા મળી છે અને નેક્સ્ટ 50માં મામૂલી એવી ખરીદદારી। આ છે ઇન્ડેક્સ ફ્યુચર્સ। હવે આવો આપણે FII2 પર નજર કરી લઈએ।
આપણે જોઈ રહ્યા છીએ ઓપ્શન્સ 32,000 કરોડ રૂપિયાનો ટોટલ ખરીદારી આ છે 32,753 કરોડ રૂપિયા ટોટલ ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે જેમાંથી 16,696 કરોડ રૂપિયા આસપાસ નિફ્ટી અને 16,221 ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ બેંક નિફ્ટી. ઘણા સમય બાદ એવું જોવા મળી રહ્યું છે કે ઓપ્શન્સમાં નેટ બાયર તરીકે ક્લિયર કટ લોંગ કરવા તેજી કરવા માટે વિદેશી રોકાણકારો ભારતીય માર્કેટમાં આવ્યા હોય તેવા પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે. 16,000 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ઓપ્શન્સ ખરીદીને ગયા છે વિદેશી રોકાણકારો. 51 કરોડ રૂપિયા આસપાસના તમે જુઓ છો આ છે ફિન નિફ્ટીના ઓપ્શન્સ. 108 કરોડ રૂપિયા આસપાસના મામૂલી એવા વેચવાલી છે. આ છે તમારા માટે મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ અને 5.25 કરોડ રૂપિયા આસપાસ નેક્સ્ટ 50. તો અલ્ટિમેટલી તમને જોવા મળે છે કે ખરીદદારી જ કરીને ગયા છે વિદેશી રોકાણકારો. લગભગ પરિસ્થિતિ તેજીની છે. હવે તમે આવો અહીંયા સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર 16,401 કરોડ રૂપિયાની ખરીદદારી અહીંયા થઈ. ટોટલ તમે જોવા જાઓ ને તો આ 16,400 આ 32,000 આ 14,000 અને કેશમાં આપણે વાત કરી હતી તે પ્રમાણે અહીંયાથી ખાસ આ જે છે તે પરિસ્થિતિ ફ્યુચર્સના 14,000 આ 9,000 આ 32,000 અને આ 16,000. સો હવે 32,000 હું માઇનસ કરી દઉં ને તો પણ તમે નેટ જોવા જાઓ તો તમારા માટે 44,000 કરોડ રૂપિયાની ખરીદદારી થાય છે વિદેશી રોકાણકારોની એક દિવસમાં. 3 વર્ષમાં સૌથી મોટી ખરીદદારી આ છે. સૌથી મોટી ખરીદદારી 3 વર્ષમાં. કેન યુ ઇમેજિન? અને એ બતાવે છે ભારતીય માર્કેટ્સની તાકાત. કેટલી તાકાત છે, અહીંયાથી આગળ શું થઈ શકે છે જેની તમે કલ્પના નથી કરી શકતા કારણ કે તમે રેકોર્ડ હાઈ પર છો. ત્યારે વિદેશી રોકાણકારો નવો પૈસો અને એ પણ સાઇઝેબલ નવો પૈસો ભારતીય માર્કેટ્સમાં ઠલવી રહ્યા છે. દેટ ક્લિયરલી શોઝ. હવે આવો તમે અહીંયાથી ખાસ સ્ટોક ફ્યુચર્સની મેં વાત કરી 16,400 કરોડ. તમને યાદ હોય તો આખો સપ્ટેમ્બર મહિનો સ્ટોક ફ્યુચર્સ વેચેલા હતા. હવે એ બધું કવરિંગ થાય છે કારણ કે મંથલી એક્સપાયરીમાં છીએ આપણે, તો આ યાદ રાખો. વિક્સ તમારો વધીને ગયો હતો 1% આસપાસ. થોડું રિસ્ક વધ્યું છે ઓબ્વિયસલી, વધે કેમ કે રેકોર્ડ પર છો તમે. અને સાથે સાથે તમારો ક્લોઝ હતો 25,790નો 1.5%ની મજબૂતી સાથે. આજે કેટલા 150 પોઈન્ટની મજબૂતી જોઈ રહ્યા છીએ. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર ઓલમોસ્ટ તમે 25,800 થી 150 પોઈન્ટ ગણો તો તમે પહોંચો છો તે છે 950. એટલે સ્વાભાવિક છે નવા રેકોર્ડ સાથે તમે ખુલી જ રહ્યા છો, પણ ત્યારબાદ શું થશે તે સમજવું જરૂરી છે કારણ કે તમે 25,000 તો હજુ હમણાં જ જુમ્મે ક્રોસ કરેલું છે અને હવે તમે 26,000ની વાત કરી રહ્યા છો. કેન યુ ઇમેજિન? કેટલા દિવસની અંદર? અચ્છા 25,000 છે ક્યાં પહેલાં તો એ તમે જુઓ. આ છે તમારા માટે થઈને જે આ ટ્રેન્ડ છે ને એ બેઝિકલી અહીંયા આ તમે જુઓ તો એ 25,000ને ઉપર સતત તમે રહેલા છો અને ત્યારબાદ હવે તમે જુઓ છો તે છે 25,000ને ઉપર 26,000ની વાત. એટલે કેટલા લગભગ 1.5-2 મહિનામાં 2 મહિનાની અંદર તમે 25,000થી 26,000 આવી ગયા. ક્લિયરલી ભારતીય માર્કેટ્સ તેજીમાં જ છે તેવું સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે. સપોર્ટ ક્યાં છે? સપોર્ટ આ પહેલાં તો 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી 25,371. થોડો સાઇઝેબલ ગેપ હવે આપતો જોવા મળી રહ્યું છે. આ તેજીનું માર્કેટ બતાવે છે ક્લિયરલી. અને પછી આવે છે 194. આ છે બે તમારા સપોર્ટ 10 દિવસની અને 20 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી બહુ દૂર છે સ્વાભાવિક. આજે આપણે વાત કરી રહ્યા છીએ તે 26,000ની વાત કરી રહ્યા છીએ અને પોસિબલ છે એક વખત નિફ્ટી કદાચ શોર્ટ કવરિંગ આ તે બધી પરિસ્થિતિના ચક્કરમાં 26,000ને સ્પર્શે પણ ખરા. પણ દર્શક મિત્રો હવે જ્યારે આપણે 25,000 આમ તો જોવા જાઓ ને તો 21-22,000થી શરૂ હતી તેજી. 22,000, 23,000, 24,000, 25,000, 26,000 સુધી તમે આવી ગયા. એટલે એક વખત સ્વાભાવિક છે કે આપણને થોડા એવા ક્વેશ્ચન્સ થાય કે હવે સમય આવી ગયો છે શું પ્રોફિટ બુક કરી લો. તો સ્વાભાવિક છે કે તમારું 100% જો પ્રોફિટ હોય તો એમાંથી 10-20% આસપાસનું થોડું પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ. થોડું કેશ ઇન હેન્ડ હોય તમારા પાસે તો કોઈ પણ જો પ્રકારે ડિઝાસ્ટર બિકોઝ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે. આપણે એમ નથી કહેતા કે મંદીમાં છીએ, માર્કેટ તેજીનું જ છે, પણ સાથે સાથે એ પણ સમજવું જરૂરી કે ક્યારેક કંઈક થઈ ગયું તો એને મેનેજ કરવા માટેનું ફંડ તમારા પાસે હોય તો એ 20% પ્રોફિટ બુક જો તમે કરેલું હોય તો તમારા પાસે એ જગ્યા બચે. એટલે માર્કેટ તેજીનું જ છે. આવો 15 મિનિટના ચાર્ટ પર પણ હું સમજાવું કઈ રીતની તેજી આવી હતી અને આજે પણ શું પોસિબલ છે. આજે 15 મિનિટના ચાર્ટ જુઓ, માર્કેટ તેજીનું જ છે. આ દિવસની પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની, તમે સાઇઝેબલ સેલિંગ જોયું. ત્યારબાદ જે સાઇઝની કેન્ડલ બની રહી છે 15 મિનિટની તમે જુઓ ખાલી, આ પૈસા ઠલવાઈ રહ્યા હતા લિટરલી. પછી અહીંયાથી એક થોડી ચેનલ બની, એ ચેનલ જે છે તે ફરી એકવાર બ્રેક થતી જોવા મળી અને તમે ઉપર તરફ ગયા. પછી એક વખત એ ઇન્વર્ટ જે ચેનલ બની તમારા માટે થઈને ત્યાંથી તમે સાઇઝેબલ સેલિંગ જોયું. આ કેટલું મોટું સેલિંગ છે. આ ડીઆઈએસે પ્રોફિટ બુક કરી હતી તે બધું પણ અહીંયાથી તમને આવતું જોવા મળે. એટલી મોટી સાઇઝનું જે છે તે સેલિંગ તમને જોવા મળે છે. પછી ફરી એક વખત તમે જે છે તે અહીંયાથી ખેંચમ ખેંચ પછી તેજી તમે જે છે તે જુઓ છો અને ફરી એકવાર ઇનફેક્ટ અહીંયા તમારા જે રેકોર્ડ હતા તેને ઉપર ફરી એકવાર નવા રેકોર્ડ જે છે તે 25,800ને ઉપર આપણે બનાવી દીધા.
સો આજે તમે હવે જે ક્લોઝ તમારું જોઈ રહ્યા છો 800 થી નીચેનું, તેને ઉપર ફરી એકવાર ખુલવાના છો. એટલે આ જે તમે પર્ટિક્યુલર પિક્ચર જુઓ છો ને, આવું માર્કેટ તમને હવે અહીંયાથી દિવાળી સુધી દરરોજ લગભગ જોવા મળશે. કારણ શું છે? આટલા પ્રકારની વોલેટિલિટી આ 15 મિનિટની કેન્ડલમાં તમે જુઓ છો. રેન્જ કેટલી મોટી બની છે, ઓલમોસ્ટ 800 થી તમે નીચે ગયા હતા છેક અહીંયા સુધી. આ છે તમારા માટેનું લેવલ અને તે છે 25,400, ઓલમોસ્ટ 550 થી પણ નીચે છો, પણ 550 ગણી લો એટલે 800 થી 550 એટલે કેટલી 300 પોઈન્ટની કેન્ડલ થઈ. 300 પોઈન્ટની કેન્ડલ 15 મિનિટમાં બને અને એ બધું જ પાછું રિકવર થઈ જાય. આવા પ્રકારનું માર્કેટ છે. એટલે આમાં રિસ્ક બહુ જ છે. ઓપ્શન્સમાં કામ કરતી વખતે ક્લિયરલી તમારા સ્ટોપ લોસ તમે મૂકેલા હશે, હિટ જ થઈ જશે. આમાં કોઈ પ્રકારના ચાન્સીસ જ નથી. અને એટલા માટે જ આપણે કર્યા છીએ કે કેશના પણ તમારા થોડા પ્રોફિટ હોય ને, તો આવા પ્રકારની વોલેટિલિટીમાં ગમે ત્યારે ચેઇન રિએક્શન આવી પણ શકે. આપણે એવું નથી કહેતા કે આવે જ, પણ આવી પણ શકે. તો એવી સ્થિતિમાં રિસ્ક મેનેજ કરવા માટે એટલીસ્ટ 20% કેશ તમારા પાસે હોય તો એ બહુ જ સારું ગણાય. એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે થોડું પ્રોફિટ બુક કરી લો. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે? મેજર સપોર્ટ તમારા માટે આવી ગયા છે. તે છે અહીંયાથી ખાસ પુટના સેલિંગ સાથે અને તે છે 25,500. અહીંયા સાઇઝેબલ પુટ જો છે તેનું ખાસ એક્યુમ્યુલેશન તમને જોવા મળી રહ્યું છે. સો આ મંથલી એક્સપાયરી માટે તમારું બહુ જ સારો સપોર્ટ છે, તે છે 25,500. હવે ઉપરની તરફ શું થઈ રહ્યું છે? આ કોલ રાઇટર્સ અહીંયા ઊભા છે બધા, અને આને હું કોલ રાઇટર્સ જ છે એવું તો બિલકુલ નહીં કહું, કેમ કે બાઇંગ કરીને ગયા છે મોટા ભાગે વિદેશી રોકાણકારો. તો આ છે તમારા માટે 25,600, 25,700 છે અને આ છે 25,800. સો હવે આજે પોસિબલ છે કે અહીંયાથી થોડું તમને ઓપન ઇન્ટરેસ્ટ જે છે પ્રોફિટ બુકિંગના હિસાબથી કટ થતું જોવા મળે, બિકોઝ તમારા 800ના ક્લોઝની સામે હવે ટાર્ગેટ તમે કરી રહ્યા છો તે છે આ 26,000. આવી સ્થિતિમાં આજે ઓલમોસ્ટ 65 લાખ ઓપન ઇન્ટરેસ્ટ છે અહીંયા, તેમાં પોસિબલ છે આજે કોઈ પણ પ્રકારના સ્વિંગ આવે. હવે આમાં ઓપન ઇન્ટરેસ્ટના જે સેલિંગના ઓપન ઇન્ટરેસ્ટ છે એટલે કેટલા છે એ થોડો ક્વેશ્ચન બને, બિકોઝ આપણે સમજી રહ્યા છીએ કે વિદેશી રોકાણકારો જે રીતે ખરીદીને ગયા છે. સો આ પોસિબલ છે કે અહીંયા બધી જ જગ્યાએ એમણે પોતાના ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે બાઇંગ તરફના રાખેલા હોય. તો આવી સ્થિતિમાં એવો જલ્દી કટ નહીં કરે. સો પોસિબલ છે કે આ જે પુટનું સેલિંગ છે ત્યાંથી તમને ધીરે ધીરે હજુ પણ સપોર્ટ આવતા જોવા મળે. હવે બસ સવાલ એ જ થાય છે કે 26,000ને ઉપર શું થશે? બિકોઝ વિદેશી રોકાણકારોએ ગઈકાલે મતલબ શુક્રવારે જે વેચવાલી કરી છે તેની સામે હવે આજે એમને ખરીદારી કરવી પડશે, ડીઆઈએઝે. સો આવી સ્થિતિમાં સ્થાનિક રોકાણકારો જે છે એઓ હજુ પણ પ્રોફિટ બુક કરી રહ્યા છે, કેશ હાથ પર રાખી રહ્યા છે. તો એ સ્વાભાવિક થોડું એક મુદ્દો આપણને બને. ઓઆઈ ચેન્જ બતાવી દઈએ. ઓઆઈ ચેન્જમાં શું થઈ રહ્યું છે નજર કરી લો તમે એક વખત. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી આ છે તમારા માટે બહુ મહત્વપૂર્ણ જગ્યા જ્યાં કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી છે અને તે છે 25,500. આ પુટ સામે તમને સારા એવા એડ થતા જોવા મળ્યા હતા એ, અને આ છે તમારા માટે થઈને 25,700 કે જેના પર પણ તમે નજર રાખી રહ્યા છો. તો દર્શક મિત્રો, હવે આપણે વાત કરી લીધી આ છે નિફ્ટીનું સેટઅપ. આવો એક ક્વિક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીશું. ત્યારબાદ આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડે છે. ચર્ચા કરીએ બ્રેક બાદ. हमारे यहाँ त्योहारों के नाम अलग हो सकते हैं, लेकिन हर त्योहार का मीनिंग एक ही है, अच्छा खाना. इसलिए आई ऑलवेज यूज तिरुपति ऑयल्स. इसके विटामिन्स एंड न्यूट्रिएंट्स खाने को रखे हेल्दी और मेरी फैमिली को हैप्पी. तिरुपति एडिबल ऑयल्स, हर त्योहार हेल्दी त्योहार. ક્યારેક બહાર નીકળ્યા હોવ અને શૌચાલય શોધવામાં મુશ્કેલી પડે છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ગૂગલ ટોયલેટ લોકેટર હવે તમારી આ સમસ્યાનું નિરાકરણ છે. તમારા સ્માર્ટફોનમાં તમે તમારી નજીકના જાહેર શૌચાલય અંગે માહિતી સરળતાથી શોધી શકો છો, જેમાં જીપીએસ મારફતે નજીકના શૌચાલયને શોધી શકો છો. ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત ગુજરાતને સ્વસ્થ અને સ્વચ્છ બનાવીએ. સ્વચ્છતા ही સેવા, સ્વભાવથી સંસ્કાર સુધી.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સતત તેજીના મૂડમાં યથાવત છે, ત્યારે હવે આવો આપણે બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. અત્યાર સુધી નિફ્ટીના ચાર્ટ સમજી ચૂક્યા છીએ. હવે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સને સમજીએ અને જે પ્રકારે તેજી ચાલી રહી છે, રેકોર્ડ અહીંયા પણ બની ચૂક્યા છે ફાઇનલી. તો હવે શું થઈ શકે તેની આપણે ચર્ચા કરીએ. તમારા માટે સૌથી મહત્વપૂર્ણ વાત જાણવા જેવી એ કે નિફ્ટીના જે ગેપ છે, લગભગ તમે 10 દિવસની મૂવિંગ એવરેજ જોઈ હતી 370 આસપાસ, 25,370થી તમે ગણો 25,800 ને ગઈકાલના ક્લોઝને એટલે કે શુક્રવારના, તો પણ તમારા માટે 400-450 પોઈન્ટનો ગેપ થાય. પણ બેંક નિફ્ટી માટેનો એ ગેપ જે છે તે થોડો વધારે છે. 52,375થી 53,793નું તમારું ક્લોઝ છે. આવી સ્થિતિમાં આ જે ગેપ છે ને એ બહુ મોટો છે. આ ઓલમોસ્ટ તમે 53,800થી ગણો તો 1,300 અને 1,500 પોઈન્ટ આસપાસનો ગેપ તમારો થાય અહીંયાથી. એટલે આ જે ગેપ છે ને એ મને થોડી વધારે ચિંતા અપાવે છે. પણ તેજી તો છે જ, તે સૌથી પહેલી વાત મારે અહીંયાથી કરવી પડે, કારણ કે બેંક નિફ્ટી પણ આજે 54,000ને ઉપર ખુલશે. જ્યારે નિફ્ટી તમને 150 પોઈન્ટ, બેંક નિફ્ટી 300 પોઈન્ટની તેજી બતાવશે. 53,800ના ક્લોઝ સામે તમારું 54,000 જે છે તે આવતું ફરી એકવાર જોવા મળશે. આવી સ્થિતિમાં 54,000થી શું થાય છે તે સમજવું બહુ જરૂરી. પણ જેમ મેં કહ્યું, સપોર્ટ એરિયા તમારા બહુ જ નીચે છે. એટલી સુપર ટ્રેન્ડ પણ તમે જુઓ તો એ તો ખાસ નીચે છે. એટલે આવી સ્થિતિમાં 15 મિનિટમાં જો થોડું સાઇઝેબલ સેલિંગ આવે છે તો એમાં થોડું કોશન રાખવું હવે જરૂરી બેંક નિફ્ટીમાં પહેલાં રહેશે. બિકોઝ 54,000ની તમે વાત કરી રહ્યા છો. નિફ્ટીએ રેકોર્ડ બનાવ્યા એટલા બેંક નિફ્ટીએ નથી બનાવ્યા. આપણે જાણીએ છીએ બેંક નિફ્ટીએ સતત અંડર પરફોર્મ કર્યું છે. પણ એક વખત આ ગેપ ફિલ થઈ જાય ત્યારબાદ ફરી એકવાર સારી તેજી આવે તો એ કન્સ્ટ્રક્ટિવ અને ટેકનિકલી સાઉન્ડ તેજી ગણાય. 15 મિનિટમાં ચાર્ટ પર સમજીએ બેંક નિફ્ટીમાં કઈ રીતની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. આ છે 15 મિનિટના ચાર્ટ. દિવસની શરૂઆત તમારી થઈ અહીંયાથી. તમે જુઓ છો પહેલાં શરૂઆતમાં થોડું સેલિંગ આવ્યું, પછી સારું તમને બાઇંગ આવતું જોવા મળ્યું. કન્સોલિડેશન બાદ ફરી એકવાર જે છે તે જબરદસ્ત સેલિંગ આવતું જોવા મળ્યું, જેવું નિફ્ટીમાં થયું હતું. એટલે શરૂઆતમાં જુઓ બેંક નિફ્ટી થોડો નર્વસ હતો ફ્રાઇડેના, પણ આ જે સેલિંગ આવ્યું ને એમાં થોડું કિકિન થઈ છે તેજી, અને એ તેજી જે એક્ટિવેટેડ થઈ તેના કારણે તમને ફરી એકવાર રેકોર્ડ બનતા જોવા મળે. બાકી રેકોર્ડ પર તો તમે હતા જ, પણ પછી જે છે તે 54,000ને ઉપર આપણે ગયા ને તેનું કારણ આ હતું. ક્લોઝિંગના સમયે ફરી એકવાર આ જે સેલિંગ આવ્યું ને તેના કારણે આ બાઇંગ આવતું તમને જોવા મળ્યું. સો અલ્ટિમેટલી બહુ જ સરસ જગ્યાએ તમને ભારતીય માર્કેટ્સ બેંક નિફ્ટી પણ જોવા મળી રહ્યું છે. યાદ રાખો મંથલી એક્સપાયરીમાં છીએ એટલે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં જબરદસ્ત એક્શન આવતું જોવા મળે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બેંક નિફ્ટીમાં હવે નવા જૂની થવાના ચાન્સીસ જે છે તે 54,000ની ઉપર જ છે. 54,000ને ઉપરથી તમે ફરી એકવાર સેલિંગ આવતા જોયું હતું. આવી સ્થિતિમાં આજે ફરી એકવાર તમે જે છે તે 54,000ને અટેમ્પ્ટ કરવાના છો. બહુ જ રસપ્રદ રહેશે આજના સ્વિંગ્સ બંનેની તરફના. અને આવી સ્થિતિમાં તમે જુઓ 53,500 પર જે કોલ રાઇટર્સ છે એ થોડા હવે બધે લાગે છે કે અહીંયા પણ બાઇંગ થયેલું જ છે ઓપ્શન્સનું, કેમ કે 16,000 કરોડના નેટ ઓપ્શન્સ બાય કરીને ગયા છે વિદેશી રોકાણકારો. તો આવી સ્થિતિમાં અહીંયા કોલ જે આ ઊભા છે આ પણ બાયર્સ જ હશે, ક્લિયર કટ. આ છે 53,000, 53,500 બંને પર, અને પુટનું અહીંયા બહુ જ સરસ સપોર્ટ તમને જોવા મળી રહ્યું છે. આ છે તમારા માટે થઈને 53,000ના પુટ. સો હવે બહુ જ સારો સપોર્ટ તમારા માટે જે છે તે 53,000 છે, 53,500 છે, 54,000 અટેમ્પ્ટ કરો છો. આગળ પછી કોલ રાઇટર્સ એવા સિગ્નિફિકન્ટ કંઈ છે નહીં ખાસ. એટલે આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ ક્લિયર કટ તેજીનો ચાન્સ તો બતાવે છે, પણ અગેઇન કોશન રાખવું જરૂરી છે. સમય જે છે તે વધારે માર્કેટમાં પોઝિશન ખુલ્લી ઊભી ન રાખો તો તમારું રિસ્ક પણ થોડું ઓછું થઈ જાય. ઓઆઈ ચેન્જ બતાવી દઈએ. શુક્રવારે શું થયું? શુક્રવારે બધા જ કોલમાં જુઓ ઓઆઈ ધીરે ધીરે કપાયા છે. ક્યાંથી? છેક 53,100, 53,200, 300, 400 અને 500. આ 400 છે, અહીંયા 500. આ બધામાં પુટનું તમને એડિશન પણ સામે એટલું જોવા મળે છે. સો અલ્ટિમેટલી તમને જોવા મળે છે ઓપ્શન્સનું જે બેઝિક પ્રિન્સિપલ હોય તે પ્રમાણે ટાઈમ ડિકેના હિસાબથી ફાયદો લેવા માટે પુટમાં જ વધારે તમને એક્શન જોવા મળેલું છે. આ છે તમારા માટે બેંક નિફ્ટીનું સેટઅપ. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. તેજીમાં છે. ઉપર તરફના લેવલ્સની વાત કરવાનો કોઈ પોઈન્ટ નથી બિલકુલ અત્યારે, બિકોઝ અત્યારે ક્લિયર કટ ભારતીય માર્કેટ્સ તેજીમાં છે. ત્યારે નીચેની તરફના જે સપોર્ટ શું છે તેને એક વખત માઇન્ડમાં રાખી અને આગળની પોઝિશન્સ લેવી જોઈએ. અને ખાસ જેમ દર્શક મિત્રો અમે કહી રહ્યા છીએ કે એટલીસ્ટ થોડું સમય પર જો તમે પ્રોફિટમાં હો બુક કરતા રહેવું જરૂરી, કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ, અગેન જો એન તોની વાત છે, પણ જો કોઈ પણ પરિસ્થિતિ આવે છે તો તેમાં તમે મેનેજમેન્ટ સરખું કરી શકો તેના માટેની. તો બ્રેકનો સમય થઈ ગયો છે. હવે બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની પાસે સમજીએ માર્કેટનું સેટઅપ. ત્યારબાદ યોમિક આપણી સાથે જોડાશે. આજનું વોચ લિસ્ટ સમજીએ બ્રેક બાદ.
બ્રેક આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જબરદસ્ત તેજીના મૂડ સાથે ઓપન થવા તૈયાર છે અને પહેલાં આપણે હવે ચર્ચા કરીએ આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાઈ રહ્યા છે યજ્ઞેશ પટેલ, જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશ, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ ફરી એકવાર નવી તેજી બતાવવાના ફૂલ મૂડમાં છે અને તેજી લગભગ અટકી નથી. તો આવી સ્થિતિમાં પહેલાં તો જે વિદેશી રોકાણકારો શુક્રવારે કરીને ગયા છે એ સમજાવો. ગ્લોબલ માર્કેટનું સેટઅપ, ભારતીય માર્કેટ્સ મંથલી એક્સપાયરીમાં એન્ટર થઈ રહ્યા છે. આ અઠવાડિયું કેટલું મહત્વનું સર? વેરી ગુડ મોર્નિંગ યશ. ડેફિનેટલી શુક્રવારે આપણે બંને ઇન્ડેક્સમાં સ્ટ્રોંગ તેજી જોઈ હતી. બેંક નિફ્ટીની અંદર સ્પેશિયલી નવા હાઈઝ આપણે ફોર્મ થયા હતા. અને જે રીતે આપણે સેટઅપની વાત કરીએ તો સૌથી પહેલાં જે વિદેશી રોકાણકાર છે એને આપણે સમજીએ કે નેટ પોઝિશન્સ કઈ રીતે ક્રિએટ કરી છે. તો ઇન્ડેક્સ ફ્યુચરની વાત કરીએ તો લાસ્ટ ફ્રાઇડેના સેશનની અંદર લગભગ 99,000 એટલે કે 1 લાખ કોન્ટ્રાક્ટ્સ લોંગ જોવા મળી રહ્યા છે. અને એની સામે જે શોર્ટ્સ હતા એ પણ નવા હાઈ પર શોર્ટ્સ કવર કરતા જોવા મળી રહ્યા છે. તો ઓવરઓલ આ એક સારો સંકેત છે વિદેશી રોકાણકારો તરફથી. ઓવરઓલ નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો સ્ટ્રોંગ એફઆઈઆઈ તરફથી કેશ અને ડીઆઈ તરફથી પણ કેશ માર્કેટમાં બાઇંગ જોવા મળી રહ્યું છે. તો બંને આપણે ડેરિવેટિવ સેગમેન્ટ અને કેશ સેગમેન્ટની અંદર ઓવરઓલ નેટ બાઇંગ્સ જોવા મળી રહ્યું છે આપણને, જે બહુ ઇમ્પોર્ટન્ટ સંકેત કહી શકાય. નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો 25,550નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો. આપણે આગલા શોઝમાં પણ ડિસ્કસ કર્યું છે અને એનો બ્રેકઆઉટ આપણે ફ્રાઇડે જોયો હતો ક્લોઝિંગ બેસિસ પર અને લગભગ 25,790 એટલે કે 800ની અરાઉન્ડ આપણને ક્લોઝિંગ જોયું છે. ઘણું સ્ટ્રોંગ ક્લોઝિંગ કહી શકાય. આજના દિવસ માટે આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે રીતે ગિફ્ટ નિફ્ટી જે સ્ટ્રોંગ ગેપ અપ ઓપનિંગ બતાવી રહ્યું છે સંકેત, એ જોતા એવું લાગી રહ્યું છે કે 25,850ની સસ્ટેન કરીએ છીએ ઇન્ટ્રાડે બેસિસ પર તો આપણને 25,950 સુધીના લેવલ્સ આજના સેશન્સમાં જોવા મળી શકે છે. તો 25,950 એનો એક ટાર્ગેટ રાખવો જોઈએ આજના સેશન માટે, જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે નિફ્ટીમાં સ્પોટ બેસિસ પર. અને જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટની વાત કરીએ કે અગર નીચે ડીપ મળે છે શરૂઆતમાં આપણને કે સેકન્ડ હાફમાં પણ તો એક ઘટાડે બાયનો અપ્રોચ રાખવો જોઈએ નિફ્ટી ઇન્ડેક્સમાં પણ. લેવલ્સની વાત કરીએ તો 25,600 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. અગર નીચે ડીપ મળે છે તો આ લેવલ્સ પાસે આપણે બાઇંગ પણ કરી શકીએ છીએ. અને જેમની એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન છે નિફ્ટી ઇન્ડેક્સમાં તો 25,900-950ની અરાઉન્ડમાં અગર આજના સેશનમાં લેવલ જોવા મળે છે તો પ્રોફિટ બુકિંગની સલાહ બની રહે છે. બેંક નિફ્ટીની વાત કરીએ લેવલ સ્પેસિફિક તો લાસ્ટ 5 ટ્રેડિંગ સેશન્સમાં પણ આની અંદર આપણને સ્ટ્રોંગ તેજી જોવા મળી છે. લગભગ 2.5% ઓપન ઇન્ટરેસ્ટ આપણને લાસ્ટ 1 વીકની અંદર જોવા મળ્યો છે. અને લાસ્ટ ટ્રેડિંગ સેશન ફ્રાઇડેની અંદર જ આપણને 5.5% ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ જોવા મળી રહ્યો છે લોંગ સાઇડ પર, જે એક તેજીના સંકેત આપી રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ આપણે જોયો હતો 53,600ની અરાઉન્ડમાં, 53,350ની અરાઉન્ડમાં અને 53,793 પાસે આપણે ક્લોઝિંગ જોયું હતું. તો જો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો સ્ટોપ લોસ આપણે આની અંદર 53,600નો ટ્રેલિંગ સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ ઇન્ડેક્સની અંદર બેંક નિફ્ટીમાં. અને ઉપરની અંદર કાઉન્ટરમાં 54,000 પાસે કોલની અંદર એક રાઇટિંગ જોવા મળી રહ્યું છે, જે નેક્સ્ટ લક્ષ્યાંક તરીકે આપણે 54,000 બેંક નિફ્ટીમાં રાખી શકાય છે. તો આ લેવલ્સ અગર આજના સેશનમાં જોવા મળે છે તો પ્રોફિટ બુકિંગની સલાહ છે. અત્યારે બેંક નિફ્ટીમાં નવું કોઈ પોઝિશન એડ કરવાની સલાહ નથી બની રહી. અગર ઘટાડો આવે છે તો લેવલ સ્પેસિફિક આપણે 53,300, 53,400 આ લેવલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રોંગ સપોર્ટ બની રહેશે. તો એ લેવલ્સ પર આપણે પ્લાન કરી શકીએ છીએ. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોલ્ડ હોય તો ટ્રેલિંગ સ્ટોપ લોસથી હોલ્ડ રાખો અને નવી પોઝિશન બનાવવાની અત્યારે કોઈ સલાહ નથી. નવી પોઝિશન્સ ક્લિયરલી બનાવવાની કોઈ સલાહ નથી. અને સાથે સાથે જે ભારતીય માર્કેટ્સનું રિસ્ક છે તેનું મેનેજમેન્ટ વગેરેની પણ આપણે ચર્ચા આગળ કરીશું. પણ આજના હવે સ્ટોક્સ જાણી લઈએ. સીધા જ જઈશું મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. આજે કયા કયા સ્ટોક્સ વોચલિસ્ટમાં? જી યસ, ગુડ મોર્નિંગ. આજના શરૂઆત હું કરવા માગીશ તો સરકારી કંપનીઓથી શરૂઆત કરવા માગીશ, કારણ કે સમાચાર એવા આવે છે કુલ 7 કંપનીઓને એએસએમ સ્ટેજમાં નાખવામાં આવી છે, એટલે કે એની ઉપર અહીંયાથી ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. જે એક્સચેન્જ છે તેઓ કુલ 6 કંપની, 7માંથી જે 6 કંપની છે એમને એએસએમ સ્ટેજ 1માં નાખવામાં આવે છે, જેમાં હુડકો, આઈએફસીઆઈ, ઇરડા, એનબીસીસી, ઓઇલ ઇન્ડિયા અને આરબીએનએલ આ કુલ 6 કંપની છે કે જેમને એએસએમ સ્ટેજ 1માં નાખવામાં આવે છે. હવે બીજું એક કોચિન સીપીઆર છે કે જેને એએસએમ 4માં અહીંયાથી નાખવામાં આવ્યા છે. અને આની પાછળ અમુક રિસ્ટ્રિક્શન હોય છે જે એમાં એક લાગુ પડશે. એક તો કે એમાં 100% માર્જિન આપવું પડશે. આ જે કંપની છે કે જેમાં તમારું પોઝિશન હશે તો તમારે 100% માર્જિન ભરવું પડશે. બીજું તમારે કોઈ નવી ખરીદી કરવા માગતા હશો તો એમાં તમારે 100% માર્જિન આપવું પડશે. અને આની એક જે રેન્જ છે એ લિમિટ કરી દેવામાં આવે છે કે જે લિમિટ છે તમને 5% સુધી તમને અહીંયાથી આપવામાં આવશે, કે અપર બેન્ડ જે હોય છે ને 5% સર્કિટ અહીંયા રાખવામાં આવશે.
નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વોડાફોન આઈડિયા. તો વોડાફોન આઈડિયામાં સમાચાર એવા છે કે કુલ રૂપિયા 30,000 કરોડની અહીંયાથી ડીલ અહીંયાથી નક્કી કરવામાં આવી છે, કે જેમાં નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે આ ડીલ કરવામાં આવી છે. અને નેટવર્ક ઇક્વિપમેન્ટ્સ માટે અહીંયાથી કુલ 3 વર્ષ માટે આ એક ડીલ કરવામાં આવી છે, કે જેમાં ખાસ કરીને એક તો 4G નેટવર્ક છે એના એક્સપેન્શન માટે અહીંયાથી, અને બીજું કે 5G નેટવર્ક છે એને લોન્ચ કરવાના જે ઇક્વિપમેન્ટ હોય એને સપ્લાય કરતું જોવા મળશે વોડાફોન આઈડિયા. એટલે કે વોડાફોન આઈડિયામાં ઘણા દિવસથી આપણે જોયું તો એક નેગેટિવ અસર જોવા મળી, પરંતુ આ સમાચાર પછી એક હોપફુલ રાખી શકીએ કે આજે પોઝિટિવ એક એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HDFC બેંક. HDFC બેંકમાં જે સૌ કોઈની રાહ હતી કે HDB ફાઇનાન્શિયલનો IPO ઘણા ટાઈમથી આપણે માર્કેટમાં છે કે આવશે, જેને ફાઇનલી અહીંયાથી હવે IPO માટે મંજૂરી મળી ગઈ છે, અને એક સારી એવી વાત છે. અને બોર્ડ દ્વારા IPO માટે લાવવા માટે મંજૂરી મળી, જેની સાઇઝ આપણને રૂપિયા 2500 કરોડ જોવા મળે છે, અને OFS અને સાથે સાથે ફ્રેશ ઇસ્યુ અહીંયા આમાંથી એક અમુક ઇન્વોલ્વમેન્ટ અહીંયા જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બેલ. તો બેલને અહીંયાથી NTPC તરફથી ઓર્ડર મળ્યો છે, કુલ રૂપિયા 6,100 કરોડનો અહીંયાથી ઓર્ડર મળતો જોવા મળ્યો છે, અને સ્પેસિફિક 800 મેગાવોલ્ટ થર્મલ પાવર પ્રોજેક્ટ માટે ઓર્ડર અહીંયાથી બેલને મળ્યો છે. એટલે બેલમાં જે એક આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલમાં સમાચાર એવા છે કે જે ઓડિશાના જે કલિંગનગરમાં જે ભારતનું સૌથી મોટું બ્લાસ્ટ ફર્નેસ અહીંયાથી એક શરૂ કરવામાં આવ્યું છે, જેના માટે કુલ રૂપિયા 27,000 કરોડનું અહીંયાથી રોકાણ કર્યું છે કંપનીએ. અને આ બાદ હવે જે ક્રૂડ સ્ટીલ કેપેસિટી જે છે એ વધીને જે 3 મિલિયન ટન હતી, જે વધીને આપણને અહીંયાથી 8 મિલિયન ટન થતી આપણને જોવા મળશે પ્રતિ વર્ષ પ્રમાણે. નેક્સ્ટ HFCL. HFCLમાં સમાચાર છે કે GASI સાથે US ડ્રોન માટે કરાર કરવામાં આવે છે. GASI એટલે કે જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ. આ એક નામ છે કે જ્યાં ક્રિટિકલ સબ સિસ્ટમ અહીંયાથી બનાવતી જોવા મળશે કંપની HFCL. નેક્સ્ટ એસ્ટાડીએમ હેલ્થકેર. એમાં સમાચાર છે કે હવે આપણે ઘણા દિવસો જોયું કે એસ્ટાડીએમ હેલ્થકેર નવી હોસ્પિટલો તદ્દન તેઓ એક બનાવતા જોવા મળ્યા છે, અહીંયાથી ઓપનિંગ થતું જોવા મળ્યું છે, જેમાં એક નવું એડ ઓન થયું છે કે નવી મહિલા અને બાળકોની હોસ્પિટલ માટે તેઓ એક નવી હોસ્પિટલ અહીંયાથી એક બનાવવા જઈ રહ્યા છે, એના માટે કરાર કરવામાં આવ્યો છે. અને સબસિડિયરી કંપનીએ અપર્ણા કન્સ્ટ્રક્શન સાથે મળીને અહીંયાથી એક લીઝ એગ્રીમેન્ટ કર્યા છે, અને હૈદરાબાદમાં જે કંપની આ જે નવી હોસ્પિટલ અહીંયાથી બનાવતી જોવા મળશે. નેક્સ્ટ ગ્લેનમાર્ક ફાર્મા. તો ગ્લેનમાર્ક ફાર્મા સમાચાર સારા એવા છે કે ઔરંગાબાદનો એમનો જે યુનિટ હતો જેમાં US FDA દ્વારા એક તપાસ કરવામાં આવી હતી, અને ક્લીન ચેટ મળ્યા છે, એટલે કે 0 ઓબ્ઝર્વેશન મળ્યા છે, અને જે તપાસ છે 9 થી 20 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી. અને હું બીજું નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ONGCમાં વિદેશ દ્વારા અહીંયાથી આપણને એક નામ છે કે અઝરબાઈજાનના એક ડીલ કરવામાં આવી છે, કે આ એક અઝરબાઈજાનમાં એક જે ડીલ જે કરવામાં આવી છે એ જે નોન એસોસિએટેડ નેચરલ ગેસનો જે ભંડાર જે છે એ 3 ટ્રિલિયન ક્યુબિટ અહીંયા ફીટ હોવાનો એક અંદાજ જોવા મળી રહ્યો છે, એટલે કે ONGC માટે પણ એક સારા એવો પોઝિટિવ સમાચાર છે. નેક્સ્ટ સ્ટર્લિંગ વિલ્સન અને રિન્યુએબલ એનર્જી, કે એમાં એક સમાચાર એવા છે કે જે CFO પદ પરથી અહીંયાથી એક બહાદુર દસ્તુરે એક રાજીનામું આપ્યું છે, અને આ જે લાગુ જે છે પરિવર્તન 21 સપ્ટેમ્બરથી આપણને જોવા મળશે. અને ડ્રીમફોક્સ સર્વિસીસમાં એમની જે સેવાઓમાં એક વિક્ષેપ પર કામ કરી રહી છે કંપની, અને જે સેવાઓ છે ફરી શરૂ કરવા માટે એમની જે ડેડિકેટેડ જે ટીમ છે એ સારી એવી કામ કરતી જોવા મળી રહી છે, અને જે કોઈ કોન્ટ્રાક્ટ જે રદ થયા નથી, જે એક સારી એવી વાત છે કંપની માટે. અને મુસાફરો જે હેરાનગતિ જે થતી હતી, અને સાથે સાથે જે નોર્મલ ઓપરેશન પર જે કામ કરી રહ્યો છે સ્ટાફ, એટલે આ એક અપડેટ આપવામાં આવી છે કંપની દ્વારા. એટલે આ ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેમાં તમને એક મોટી એક્શન જોવા મળી શકે છે. સ્વાભાવિક છે કે આજે સોમવાર છે, એટલે કે આજે તમારે નિફ્ટી મિડકેપ સિલેક્ટ છે કે જેની એક્સપાયરી છે, કે જેની ઉપર પણ તમારી નજર હોવી જરૂરી છે. ઓવર ટુ યસ. બિલકુલ, તો આ બધા જ સંકેતો છે ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો ગિફ્ટ નિફ્ટી તરફથી 192.4% મજબૂતીના સંકેતો અત્યારે ફિલહાલ મળી રહ્યા છે. પૂરી તૈયારીઓ તેજીની જે છે તે જોવા મળી રહી છે. લગભગ 200 પોઈન્ટ એટલે 25,000 26,000 ને નજીક જ આપણે ઓપન થઈશું તેવા સંકેત છે. આવો ક્વિક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આપણા પ્રી ઓપનિંગના બિટ્સ પણ જોઈશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ હવે પ્રી ઓપનિંગના બિટ્સ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. 117 પોઈન્ટ આસપાસ 25,900ના બિટ્સ બતાવે છે નિફ્ટી. હવે જો આમાં 200 પોઈન્ટ એટલે ઓલમોસ્ટ 195 પોઈન્ટ જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા તેવું ગણો તો ઓલરેડી જ તમે અહીંયા 26,000 આજે જ સ્પર્શી રહ્યા છો તેવું કન્ફર્મેશન લગભગ નિફ્ટી આપે છે. એડજસ્ટ થઈ જવા દઈએ, ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. સેન્સેક્સ તમે જોઈ લો 84,400 પર અત્યારે ફિલહાલ થોડો ઘટાડો બતાવે છે, પણ એને પણ એક વખત એડજસ્ટ થવાનો સમય આપીએ, અને ત્યારબાદ તમને અહીંયા પણ એડજસ્ટમેન્ટ તો તેજી તરફનું જ લગભગ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. તો આવો આગળ વધીએ. ભારતીય માર્કેટ જ્યારે રેકોર્ડ ફરી એકવાર બનાવી રહ્યા છે, નવો ઇતિહાસ 26,000 બનાવવા જઈ રહ્યા છે આપણે, ત્યારે શું એક્શન હોઈ શકે આપણે ચર્ચા કરીએ. યજ્ઞેશ આપણી સાથે.
યજ્ઞેશ, પહેલાં તો તમારા પિક્સ જાણી લઈએ, રેકમેન્ડેશન્સ. આજે સ્ટોક સ્પેસિફિક કયા સ્ટોક્સ તમારા વોચ લિસ્ટમાં છે? જે આપણે આજની પહેલી પસંદગી છે એન્જિનિયર્સ ઇન્ડિયાનો કાઉન્ટર. સ્ટોકની અંદર આપણે જોઈએ તો ડબલ બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. બહુ સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ટઅપ આપણને જોવા મળ્યું છે. 12 સપ્ટેમ્બરે એક સ્ટ્રોંગ તેજી જોઈ હતી અને સ્મોલ કરેક્શન જોયું છે વિથ લો વોલ્યુમ્સ. સો અને પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે મોમેન્ટમ ચાર્ટ્સ પર, તો ઇન્ડિકેટરની ઉપર. તો આ કાઉન્ટરમાં લગભગ 211 પાસે લોંગ ઇનિશિએટ કરી શકાય છે બાઇંગ તરફ. 202 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઉપરમાં લક્ષ્યાંક 230નો રાખવો જોઈએ. આ મારી આજની પહેલી પસંદગી છે. જે બીજી પસંદગી છે ઓસ્વાલ ગ્રીડનું કાઉન્ટર છે. એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને જોવા મળ્યો હતો. એક બ્રેકઆઉટ જોયો હતો લગભગ 54 રૂપિયા પાસે અને 67 રૂપિયાના હાઈઝ આપણે પોસ્ટ કર્યા હતા. કાઉન્ટરમાં એક સ્ટ્રોંગ ગેપ અપ ઓપનિંગ સાથે આપણે બ્રેકઆઉટ જોયો હતો. ત્યારબાદ કાઉન્ટર એક રીટેસ્ટ કરી રહ્યો છે પ્રીવિયસ જે બ્રેકઆઉટ લેવલ હતા એના 55 રૂપિયા પાસે, અને ત્યાંથી લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણને એક રિવર્સલ જોવા મળ્યો છે વિથ ગુડ વોલ્યુમ્સ. મોમેન્ટમ પણ એક સ્ટ્રોંગ જણાઈ રહ્યો છે મોમેન્ટમ ઇન્ડિકેટર ડેઇલી ચાર્ટ્સ પર. આ કાઉન્ટરમાં પણ એક લોંગની સલાહ બની રહી છે ઓસ્વાલ ગ્રીડની અંદર. લગભગ 61.30નો લાસ્ટ ક્લોઝિંગ હતો. 56 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. કાઉન્ટરમાં ઉપરમાં 70 રૂપિયા સુધીના લક્ષ્યાંક એક પોસિબલ છે. ઓસ્વાલ ગ્રીન આ સ્ટોક તમારા માટે થઈને આજે 70ના લક્ષ્ય, 56ના સ્ટોપ લોસ અને એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ એટલે કે EIL 230ના ટાર્ગેટ સાથે આજના 2 રેકમેન્ડેશન્સ તમારા સ્ક્રીન પર નજર રાખો. આગળ વધીએ સર. હવે સેક્ટર સ્પેસિફિક સમગ્ર ગેમ જે છે તે સમજવી જરૂરી છે, બિકોઝ જ્યારે માર્કેટ્સ એકદમ તેજીમાં જોવા મળી રહ્યા છે, આવી સ્થિતિમાં સેક્ટર્સ હજુ પણ જે અંડર પરફોર્મિંગ છે તેના પર આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ કે હવે શું અહીંયા થઈ શકે. અને એમાં સૌથી પહેલાં સ્વાભાવિક આપણું નજર જે છે તે આઈટી પર આવે છે. નો ડાઉટ અંડર પરફોર્મિંગની વાત તો આપણે કરી રહ્યા છીએ, પણ આઈટીમાં એ તેજી તો આવી છે, પણ સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ બાદ હવે શું થઈ શકે તે સમજવું જરૂરી છે. તો આજના દિવસની શરૂઆત આપણે પહેલાં નિફ્ટી આઈટી સાથે કરીએ સર. ડેફિનેટલી સેક્ટર સ્પેસિફિકમાં આપણે જો આઈટીની અંદર આપણને એક સ્ટ્રોંગ તેજી જોવા મળી હતી, અને ઇમ્પોર્ટન્ટલી કયા સમયે જોવા મળી એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે જોયું કે એક ઇલેક્શન રિઝલ્ટ ડિક્લેર થયા, ત્યારબાદ બજેટ આવ્યું અને જુલાઈ મહિનાના બજેટ બાદ સ્ટ્રોંગ તેજી આપણને આ સેક્ટરની અંદર જોવા મળી હતી. ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ કે સેક્ટર રોટેશન પણ ઘણું સ્ટ્રોંગલી જોવા મળી રહ્યું છે, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ, બેંક નિફ્ટી ઇન્ડેક્સ નવા હાઈ ફોર્મ કરી રહ્યા છે. આઈટી ઇન્ડેક્સની સ્પેસિફિક વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટલી બ્રેકઆઉટ જોવા મળ્યો હતો 43,300 પાસે, અને બ્રેકઆઉટ ફેલ થતા જોવા મળ્યો હતો, અને પ્રીવિયસ વીકનો જે સપોર્ટ હતો 41,900 પાસે એ આપણે રીટેસ્ટ કરી રહ્યા છે. તો જ્યાં સુધી 41,300ની ઉપર સસ્ટેન છે, આજના સેશનમાં પણ આપણે અગર ઉપર જ ક્લોઝિંગ આપીએ છીએ તો એક સાઇડવેઝ કન્સોલિડેશન આઈટી સેક્ટરની અંદર આપણને જોવા મળી શકે છે. સ્ટોક સ્પેસિફિક અગર આપણે ધ્યાન રાખીએ તો ઇન્ફોસિસ છે કે પછી TCS છે, HCL ટેકનોલોજી છે, ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન પર આવે છે, વીકલી સપોર્ટ પર આવે છે, સ્વિંગ લો પર આવે છે, તો એક ત્યાં એક આપણે નજર રાખી શકીએ છીએ લોંગ માટે. તો ઓવરઓલ મારો વ્યૂ સાઇડવેઝ રહી શકે છે આવનાર અમુક મહિના માટે આઈટી ઇન્ડેક્સની અંદર. આઈટી સાઇડવેઝ જઈ શકે છે. અચ્છા, હવે CPSE PSE પર પણ આજે સર ફોકસ છે, કારણ કે સેબી દ્વારા હવે ASM ફ્રેમવર્કમાં લાવવામાં આવી છે આ બધી સરકારી કંપનીઓને, અને ASM એટલે કે એડિશનલ સર્વેલન્સ મેજર્સ. હવે આવી સ્થિતિમાં હુડકો, IFCI, ઇરેડા, NBCC, ઓઇલ ઇન્ડિયા, RVNL આ બધા જ જે છે તેને ASM 1માં, જેનું 100% માર્જિન ઇન ઓપન પોઝિશન જે છે તે ઓબ્ઝર્વેશન રહેશે, અને અપર સર્કિટ માત્ર હવે 5% રહેશે, પરંતુ કોચિન શિપયાર્ડને ASM 4માં સમાવેશ કરવામાં આવ્યું છે. સરકારી કંપનીઓમાં લાંબી તેજી જોઈ ચૂક્યા છીએ, હવે સર્વેલન્સમાં આવી ગઈ છે. આવી સ્થિતિમાં તમને લાગે છે થોડો સમય માટે હવે તેજી સરકારી કંપનીઓમાં અટકી જશે CPSE PSE સ્ટોક્સ માટે થઈને સર? જે રીતે CPSE ઇન્ડેક્સમાં પણ નજર નાખીએ છીએ અને PSE ઇન્ડેક્સ પર નજર નાખીએ છીએ, એ જોતા એવું લાગી રહ્યું છે કે એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે ઓલરેડી જોઈ રહ્યા છે, અને હમણાં આપણે વાત કરીએ કે સેક્ટર રોટેશન્સ જોવા મળી રહ્યા છે, તો એ જોતા એવું લાગી રહ્યું છે, અને સ્ટોક સ્પેસિફિક જે ન્યૂઝ પણ આપણે જોઈ રહ્યા છે કે ASMમાં આવી રહ્યા છે. ડેફિનેટલી એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક સ્પેસિફિક આપણને જે સરકારી કંપનીઓ છે એની અંદર થોડા ટાઈમ માટે લગભગ 2 થી 3 મહિના માટે એક સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળી શકે છે. ટેકનિકલ ચાર્ટ્સના સ્ટ્રક્ચર પર પણ નજર નાખીએ તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ બાદ એક સ્લો એન્ડ સ્ટેડીલી કરેક્શન આપણે જોઈ રહ્યા હતા, અને હવે જે રીતે ન્યૂઝ જોવા મળી રહ્યા છે એ જોતા લાગી રહ્યું છે કે કન્સોલિડેશન ફેઝમાં આ સ્ટોક્સ આ સરકારી કંપનીઓ જઈ શકે છે. કન્સોલિડેશનના પૂરા ચાન્સીસ બનતા જોવા મળી રહ્યા છે સરકારી સ્ટોક્સ માટે. નજર રાખીશું.
આગળ વધીએ, વોડાફોન સર આજે ફોકસમાં છે. 30,000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો પોતાના નેટવર્કના સુધારણા માટે થઈને. નોકિયા, એરિક્સન, સેમસંગ આ બધાની સાથે તેમણે ડીલ કરી છે. 4G 5G બધું વધારવાની યોજના છે. ઓલરેડી સર નેગેટિવ સમાચાર પાછલા સપ્તાહે AGRને લઈને હતા. AGR પોતાની ફેવરમાં આવ્યું નથી. વોડાફોન એને સાઇઝેબલ સેલિંગ પણ બતાવ્યું અને આજે પોઝિટિવ સમાચાર ફરી આવી ગયા. સર, વોડાફોન આઈડિયાનો ડેલી ટાઈમ ફ્રેમ ચાર્ટ પર નજર નાખીએ તો એક સ્ટ્રોંગ ડાઉન સાઇડ મોમેન્ટમ આપણે ઓલરેડી જોયું છે લાસ્ટ વીકની અંદર. જે રીતે આપણને એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને ઇમ્પોર્ટન્ટ સ્વીટ સપોર્ટ પણ બ્રેક થતા જોયા હતા લગભગ 12.20 પાસે. આજના જે ન્યૂઝ છે એ જોતા એવું લાગે છે કે કાઉન્ટરની અંદર એક બાઉન્સ જોવા મળી શકે છે, પરંતુ એ ડેડ કેટ બાઉન્સ બની રહે એવું લાગી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લગભગ 12-20 પાસે આપણને જોવા મળી રહ્યા છે. ત્યાં સુધી એક ઉછાળો આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ કંપનીના ફંડામેન્ટલ્સ પર પણ નજર નાખીએ તો આપણને એવો કોઈ મોટો ઇમ્પ્રુવમેન્ટ હજુ સુધી જણાયા નથી. ટેકનિકલ ચાર્ટ્સ પર પણ નજર નાખીએ કે સ્ટ્રોંગ એક કપ એન્ડ ફોર્મેશન જોવા મળ્યું હતું કપ એન્ડ હેન્ડલનું, પરંતુ એનું બ્રેકઆઉટ ફેલ થતા જોવા મળ્યું હતું. એ જોતા એવું લાગી રહ્યું છે કે કાઉન્ટરમાં અત્યારે હાલ અવોઇડ કરવું છે. ન્યૂઝ શોર્ટ ટર્મમાં આપણને એક બાઉન્સ ડેફિનેટલી જોવા મળી શકે છે, પરંતુ એક ડેડ કેટ બાઉન્સ તરીકે આપણે એને લઈ શકીએ છીએ. તો કાઉન્ટરને અવોઇડ કરવાની મારી સલાહ બની રહી છે. વોઇડનો વ્યૂ અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. નજર ખાસ રાખવાની રહેશે. વોડાફોન અવોઇડનો વ્યૂ. HDFC બેંક સર ફોકસમાં છે. પહેલાં તો પોતાના જે ખાસ ટેકનિકલ મૂવ છે તેના માટે જ, પરંતુ સાથે સાથે બીજા સમાચાર પણ છે. HDB ફિનાન્શિયલ સર્વિસીસને IPO તરફથી મંજૂરી મળી ચૂકી છે અને IPO લાવવા માટે બોર્ડની મંજૂરી પર્ટિક્યુલરલી મળી ચૂકી છે. 2500 કરોડનો કંઈક ફ્રેશ ઇસ્યુ હશે. OFSનું પણ સાઇઝ કંઈક રહેવાનો છે. આવી સ્થિતિમાં નવા IPOને લઈને ફોકસમાં રહી શકે છે HDFC બેંક. ધીરે ધીરે પોતાના મેઇન રેઝિસ્ટન્સ 1800 તરફ આગળ વધી રહ્યો છે. સર, 1800ને કેટલું મહત્વનું રેઝિસ્ટન્સ ગણવાનું રહેશે? હજી ડેફિનેટલી HDFC બેંકમાં આપણે ઘણીવાર ડિસ્કશન કર્યું છે કે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યા ત્યારબાદ જ એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું છે અને ત્યારબાદ આપણે આ જે નવા IPO આવવાના છે એના પણ એક ન્યૂઝ ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યા છે. સ્ટોકની અંદર આપણે ઓલરેડી આ ન્યૂઝ ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યા છે. 1650-1660 થી એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો, ત્યાંથી એક અપસાઇડ મોમેન્ટમ જોયું. 1750ના લેવલ્સ આપણે લાસ્ટ વીક સેશનમાં જોયા હતા અને 1800 તરફની આગળ આપણે ડેફિનેટલી જોઈ રહ્યા છે આ કાઉન્ટરની અંદર. તો બાયની સલાહ HDFC બેંકમાં બની રહે છે. ડેફિનેટલી તાત્કાલિક કોઈ બાઇંગ ના કરવું જોઈએ, કારણ કે નીચેના બ્રેકઆઉટ લેવલથી એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે એક વન સાઇડેડ રેલી જોઈ છે. તો એક નાનું કરેક્શન જોવા મળે છે 15 મિનિટ યા ફિર 1 hour ટાઈમ ફ્રેમ પર, તો ડેફિનેટલી સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય છે. ઓવરઓલ કાઉન્ટરની અંદર HDFC બેંકમાં 1800 રૂપિયા સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે અને ઇમ્પોર્ટન્ટ સ્ટોપ લોસ નીચે પોઝિશનલ બેસિસ પર 1640 રૂપિયાનો રાખવો જોઈએ. બિલકુલ. તો 1640ના આ એક બહુ મહત્વના લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવા જરૂરી છે. આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ સેટલ થઈ ચૂક્યા છે. તેજી જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા તેટલી નથી પણ છે ખરી. એટલે જે આપણે આશા રાખી હતી કે ભાઈ 25,900 અને 26,000 જોવા મળે, તો એવું તો નથી થઈ રહ્યું. પણ તમારા જે જૂના રેકોર્ડ હતા 25,790ના તેને ઉપર તમે ખુલી રહ્યા છો 25,872 પર, અને બેંક નિફ્ટીના રેકોર્ડ હતા 53,793 તેને બદલે 53,900 પર. એટલે રેકોર્ડ તો બની જ રહ્યા છે, ભલે જે એન્ટિસિપેટ કર્યું તેટલા નથી, બટ ઇટ્સ ઓકે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે ફરી એકવાર આ જે સેટલમેન્ટ છે તે બાદની ચર્ચા આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે પ્રી ઓપનિંગના બિટ્સ તો સેટલ થઈ ગયા, પણ સાથે સાથે IPO માર્કેટ પણ સેટલ નથી થઈ રહ્યું. IPO માર્કેટમાં સતત નવા જૂની થઈ રહી છે. વધુ એક નવો IPO તમારા માટે ડિટેલ્સ લઈને આવ્યા છે. આપણી સાથે જોડાઈ રહ્યા છે સહયોગી યોમિક. યોમિક, જણાવો નવા IPOની શું ડિટેલ્સ અને શું વિગતો ધ્યાન પર રાખવાની રહેશે? જી યસ, અત્યારે હવે IPOની સિઝન એવી આવી રહી છે ને કે લોકો સૌ પહેલાં ઉઠીને સવાર પોર્ટફોલિયો નહીં પરંતુ કયો નવો IPO આવી રહ્યા છે એના સર્ચ સૌથી પહેલાં કરે છે. અને એવામાં એક નવો IPO આવી ગયો છે મનવા ફાઇનાન્સ, કે આ જે કંપની છે સ્પેસિફિક NBFC કંપની છે કે જે સ્પેસિફિક 2 વ્હીલર અને 3 વ્હીલરની લોન પ્રોવાઈડ કરે છે. અને ખાસ સાથે સાથે નવા સ્મોલ બિઝનેસ કે પર્સનલ લોનમાં પણ તેઓ એક અહીંયાથી ઇન્વોલ્વમેન્ટ છે. પરંતુ તેમનું કુલ પોર્ટફોલિયોના તેઓ 99% તેઓ નવી લોન ઉપર ફોકસ કરે છે અને કુલ 80,000 લાખ કંપનીની AUM છે. અને કંપની કુલ 65 લોકેશન પર કામ કરે છે અને 28 બ્રાન્ચ છે. હવે કંપની ડિટેલ્સ તમને જણાવું તો કંપની આજથી ઓપન થયો છે, જે
સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બરથી, અને ક્લોઝ કંપની આપણને બુધવાર થતો જોવા મળશે 25 સપ્ટેમ્બરે. એલોટમેન્ટની વાત કરું તો તમને 26 સપ્ટેમ્બરે એલોટમેન્ટ થશે, અને લિસ્ટિંગની વાત કરું તો 30 સપ્ટેમ્બરે તમને આનું લિસ્ટિંગ થતું જોવા મળશે. હવે કંપનીની ફેસ વેલ્યુ તમને જણાવી દઉં કે કંપનીની ફેસ વેલ્યુ આપણને અહીંયાથી શું જોવા મળી રહી છે. ફેસ વેલ્યુ 10 છે, એટલે કે અહીંયા સ્પ્લિટ નથી. પ્રાઇસ બેન્ડ 114 થી 120 જોવા મળી છે. એક લોટમાં 125 શેર છે, અને આપણે કુલ સાઇઝ આપણે જોવા જઈએ તો આપણને 150 કરોડ છે, જેમાંથી ફ્રેશ ઇસ્યુ આપણને 150 કરોડ, એટલે કે ઓવરઓલ પૂરેપૂરો આપણને 150 કરોડ અહીંયાથી આપણને ફ્રેશ જોવા મળી છે. આ વાત છે આપણે મનબા ફાઇનાન્સની આઈપીઓની ડિટેલ્સની. હવે મનબા ફાઇનાન્સ આઈપીઓ જે આવી રહ્યો છે તો એની આપણને ફંડામેન્ટલ પણ જાણવા જરૂરી છે. તો ફંડામેન્ટલ તમને જણાવું કે કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે. તો આઈપીઓની આપણે જે એસેટની વાત કરું કંપનીની, તે આપણને 561 કરોડ 31 માર્ચ 2022ના આપણને જોવા મળી હતી, જે વધીને આપણને 31 માર્ચ 2024માં 973 કરોડ, એટલે સારો એવો ગ્રોથ છે. અહીંયાથી આપણને 70 થી 80% ગ્રોથ. રેવન્યુ 106 કરોડ હતી, જે વધીને 191 કરોડ, 90% ગ્રોથ કંપનીની આવકમાં જોવા મળે છે આપણને 2 વર્ષમાં. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પ્રોફિટ આફ્ટર ટેક્સ, જે 9.74 કરોડ છે, જે વધીને 31.42 કરોડ, એટલે કે અહીંયા આપણને 3 ગણો કંપનીના નફામાં વધારો થયો છે. અને બોરોઇંગની વાત કરું તો 394 કરોડથી વધીને 752 કરોડ. સ્વાભાવિક છે કે આપણને એક એનબીએફસી કંપની છે, એટલે ક્યાંકથી પૈસા લેશે તો સામે બીજા આપશે, પરંતુ ઓવરઓલ આપણે જે ટોપ લાઇન ને બોટમ લાઇન જઈએ તો કંપનીનો ઓવરઓલ આપણને સારો એવો જોવા મળી રહે છે ફંડામેન્ટલ. એટલે સ્વાભાવિક છે કે આપણને કંપનીનો જે આઈપીઓ છે એમાં આપણને રિસ્પોન્સ પણ સારો એવો જોવા મળી શકે છે, અને સારું સબસ્ક્રિપ્શન પણ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ વાતથી આપણે કંપનીના ફંડામેન્ટલ કે જેની ઉપર તમારું ફોકસ હોવું જરૂરી છે. અને જેમ આપણે વાત કરી કે આજથી આઈપીઓની શરૂઆત થઈ છે, અને તમે એને બુધવાર સુધી તમે એમાં અપ્લાય કરી શકશો. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ સંકેતો છે, ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો આવો ભારતીય માર્કેટ્સ બસ ઓપન થવા તૈયાર છે. સૌથી વધુ બસ છે રિયલ એસ્ટેટ માર્કેટમાં. નિફ્ટી રિયલ્ટી 1% ઉપર, સ્મોલ કેપ 0.5% ઉપર, સીપીએસસી 0.5%થી વધુ ઉપર, પીએસસી, કોમોડિટીઝ, ઓઇલ એન્ડ ગેસ બધામાં સારી તેજી, બધા જ સેક્ટર લીલા નિશાનમાં. આઈટી મામૂલી લીલા નિશાનમાં છે. બાકી ઓવરઓલ તેજી થોડું જેને કહેવાય ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન જેટલી તેજી નથી, બટ ઇટ્સ ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. તેજી તો તેજી કહેલાતી હે, એવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે તમારા સ્ક્રીન પર 25,872થી નવા રેકોર્ડ સાથે તમને નિફ્ટીમાં તેજી આવતી જોવા મળી છે. શરૂઆત તુરંત જ બેંક નિફ્ટીએ ટિક બતાવ્યો અને તુરંત જ લાલ નિશાનમાં આવી ગયું છે. તો અત્યારે દિવસની શરૂઆત જે છે તે મિક્સ્ડ રિએક્શન સાથે થઈ રહી છે. આવો નજર રાખીશું આપણે ભારતીય માર્કેટ્સની આજની ઓપનિંગ પર. અત્યારે નિફ્ટી ફિલહાલ જે છે તે લીલા નિશાનમાં જરૂર ખુલ્યો છે. ભારતી એરટેલ ટોપ ગેનર 2% ઉપર, ટાટા સ્ટીલ સારા સમાચાર છે 1% ઉપર, શ્રીરામ ફાઇનાન્સ 1%, ડીવીઝ લેબ 1%, એચડીએફસી લાઇફ બધા જ તેજીમાં. લાલ નિશાનમાં કોણ? આઈસીઆઈસીઆઈ બેંક ફાઇનલી પ્રોફિટ બુકિંગ 0.5% આસપાસ, વિપ્રો 0.5% આસપાસ, ટાઇટન નીચે છે 5% આસપાસ. બાકી ઓવરઓલ તેજીના જ સંકેતો જોવા મળી રહ્યા છે, કોઈ ટેન્શન નથી. તો ઓવરઓલ બેંક નિફ્ટીમાં થોડી નર્વસનેસ થેન્ક્સ ટુ આઈસીઆઈસીઆઈ બેંક આજે છે, એક્સિસ બેંકમાં છે. બાકી એચડીએફસી બેંક ન્યુટ્રલ છે, કોઈ જ પ્રકારનું જે છે તે પોઝિશન બનાવી નથી. વોડાફોન પર નજર કરી લો, બીકોઝ આજે સમાચાર આવ્યા છે વોડાફોનમાં આજના દિવસે જે છે તે મેજર એક્શન. સ્ટોક અત્યારે 6-6.5% ઉપર ફરી એકવાર આવી ચૂક્યો છે. નજર તમે રાખો, આ સ્ટોકમાં પણ જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ મિક્સ્ડ રિએક્શન ભારતીય માર્કેટ્સમાં. રેકોર્ડ બની ચૂક્યા છે. નિફ્ટીએ નવા રેકોર્ડ બનાવી દીધા આજે 892ના 25,892નો ટિક છે, અને બેંક નિફ્ટી નવા રેકોર્ડ આજે 54,000 જે બનાવ્યા હતા ફ્રાઇડેના, તેની સામે 53,917 પર આજે ઓપન થયું છે. તો આ છે તમારા માટે ભારતીય માર્કેટ્સના ઓપનિંગના બિટ્સ. યજ્ઞેશ, કઈ રીતે જુઓ છો આજની ઓપનિંગને? થોડી નર્વસનેસ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સથી થોડા ઓછા તેજી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થયા છે. સર, જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે હમણાં ચર્ચા કરી કે ઇમ્પોર્ટન્ટ જે લેવલ છે 25,900 થી 25,950 સ્ટ્રોંગ હર્ડલ જણાઈ રહ્યો છે. ઓવરઓલ આપણે જોઈએ તો કોલમાં પણ રાઇટિંગ અહીંયા ઓલરેડી લાસ્ટ વીકમાં આપણે જોયું હતું. એટલે એક પ્રોફિટ બુકિંગની એક એક્સપેક્ટેશન છે કે 26,000 પહેલા આપણે જોઈએ કે 950 પાસે આપણને 25,950 પાસે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. પણ આવો સીધા જ અમેરિકામાં ટેક કંપનીઓના સીઈઓ સાથે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાર્તાલાપ ચાલી રહ્યો છે. मेरे लिए एआई का मतलब है अमेरिका इन इंडिया, तो हम उस ताकत को और बढ़ाना चाहते हैं और भारत ने जो टेक्नोलॉजी को डेमोक्रेटाइज करने की दिशा में जो काम किया है वो हर प्रकार के डिवाइड को खत्म करने वाला एक बहुत ही सफल प्रयोग है, ऐसा हम अनुभव कर रहे हैं. भारत एआई के रिस्पॉन्सिबल और एथिकल उपयोग के लिए भी प्रतिबद्ध है. हम
G20 समिट में बैठे थे, उसमें भी एथिकल यूज ये एक सबसे बड़ा एजेंडा विषय था हमारा। और उसमें मैंने एक सुझाव दिया था कि जिस प्रकार से एविएशन किसी एक देश या एक राज्य के नियमों से नहीं चलता है, पूरा एविएशन सेक्टर ग्लोबल रूल्स एंड रेगुलेशन चलता है। दुनिया का छोटा देश होगा तो भी उसने अमेरिका के स्टैंडर्ड से ही एविएशन चलाना पड़ेगा, और अमेरिका कितना ही बड़ा देश कहने वो अपनी मनमर्जी से नहीं चलेगा, उसको भी छोटे देश की पद्धतियां उसको स्वीकार करना पड़ेगा। जिस प्रकार से एविएशन सेक्टर ग्लोबल गवर्नेंस बन चुका है, वैसा ही डिजिटल हमें ग्लोबल गवर्नेंस का मॉडल ही खड़ा करना पड़ेगा। किसी एक देश का गवर्नेंस, रूल्स एंड रेगुलेशन डिजिटल वर्ल्ड के लिए चलने वाला नहीं है। और हमारे सामने मॉडल है, एविएशन सेक्टर एक सक्सेसफुल मॉडल है, सब लोग उसको फॉलो करते हैं। तो मैं G20 में इस विषय को मैंने बहुत आग्रह से रखा है, आगे भी मेरा ये प्रयास है। इतना ही नहीं, मैंने ये भी जिस प्रकार से डीप फेक के कारण लोग आज परेशान है, तो उसके सामने भी मैंने एक कहा है कि क्यों न हम जब तक कि समाज तैयार नहीं होता है तब तक एक वाटरमार्क, हर इस प्रकार की चीजों पर वाटरमार्क आना चाहिए कि AI जनरेटेड है। तो एक व्यक्ति को लगेगा भाई इस पर मैं भरोसा करूं या ना करूं। और मैं मानता हूं कि आप जैसे जो टेक्नोलॉजी का एक्सपर्ट है, मानव जाति की बड़ी सेवा होगी। ये ठीक है, एक स्टेज आने के बाद शायद जरूरत नहीं पड़ेगी, देखो आज हम उस स्टेज पर हैं, हमें जरूरत पड़ेगी। तो वाटरमार्क के साथ AI जनरेटेड वाटरमार्क, ये कोई भी प्रोडक्ट आएगा अगर AI टच है तो ऊपर आएगा ही, ऑटोमेटिक आएगा कि AI जनरेटेड है। उसके लिए रूल्स एंड रेगुलेशन काम नहीं करेंगे, टेक्नोलॉजी विल गिव अ सॉल्यूशन। और इसलिए मैं समझता हूं उस दिशा में भी अगर इतने सारे ब्रेन्स यहाँ हैं तो आप जरूर कुछ न कुछ कंट्रीब्यूट कर सकते हैं। आज भारत तेजी से ग्लोबल बायोटेक पावर हाउस के रूप में उभर रहा है। और जैसा आप सब साथियों ने कहा, भारत में बायोफार्मा रिसर्च प्रमोट करने के लिए एक फर्टाइल इकोसिस्टम है। भारत में बड़ी संख्या में साइंटिफिक टैलेंट पूल तो है ही है, भारत का बड़ा और डाइवर्स जीन पूल भी है। भारत की विशालता और विविधता, ये मैं समझता हूं कि वहां एक बार कोई चीज पायोनियर रही है और उसमें प्रयोग हुए हैं तो वो दुनिया में कहीं पर भी वो लागू हो सकते। इतनी विशालता और विविधता वहां भरी पड़ी है। एफोर्डेबल रिसर्च की पॉसिबिलिटी भी है और एफोर्डेबल मैन्युफैक्चरिंग और एश्योर्ड क्वालिटी भी है। बायो सिक्योर एक्ट जो कैपेसिटी गैप क्रिएट का होगा, भारत उसे ट्रस्टेड और एफिशिएंट तरीके से पूरा कर सकता है। बायो मैन्युफैक्चरिंग को बूस्ट करने के लिए हम बायो E3 पॉलिसी लेकर आए हैं। आपके साथ ध्यान में आया होगा, पिछले सप्ताह ही मैंने मेरी कैबिनेट में बायो E3 की पॉलिसी हम लेके आए हैं और एक बहुत फ्यूचरिस्टिक पॉलिसी हमने बनाई है। बायो E3 यानी बायोटेक्नोलॉजी फॉर इकोनॉमी, एम्प्लॉयमेंट एंड एनवायरनमेंट, इन तीनों चीजों को लेकर के मैंने बायो E3 पॉलिसी को बल दिया है। 2030 तक भारत की बायो इकोनॉमी बढ़कर $300 बिलियन की होने की। તો આપ સાંભળી રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જેઓએ અમેરિકાની જે ટેક કંપનીઝ છે તેના સીઈઓની સાથેની આ મુલાકાત। એક બ્રેકનો સમય, બ્રેક બાદ ફરી એકવાર માર્કેટ પર નજર કરીએ। બ્રેક બાદ આપનું સ્વાગત। ભારતીય માર્કેટ્સ જુઓ તમે, વોલ્ટિલિટી જે છે તે યથાવત રેકોર્ડ બનાવ્યા 903, 25,903થી થોડી બ્રેક લાગી છે। બેંક નિફ્ટી તમે જુઓ 53,917 પર થોડું આજના દિવસે
જે છે તે બ્રેક લાગી છે. બેન્કેક્સની એક્સપાયરી છે આજે સેન્સેક્સની, અને તેના કારણે અહીંયા ખાસ એક્શન મે બી પોસિબલ છે કે હોય, તમને જોવા મળતું હોય. આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક એક્શન ક્યાં ક્યાં અત્યારે જોવા મળી રહ્યું છે. ટાટા સ્ટીલ પર નજર કરો. યજ્ઞેશ, આપના પાસે લાવીએ જે નવું ફર્નેસ તેમણે શરૂ કર્યું છે. આ ભારતનું સૌથી મોટું બ્લાસ્ટ ફર્નેસ છે, અને જે ક્રૂડ સ્ટીલ છે તેના ઉત્પાદનની સંખ્યા તેમણે વધારી છે, જેના કારણે અત્યારે ફિલહાલ એક્શનમાં છે ટાટા સ્ટીલ. જે ટાટા સ્ટીલના આપણે વીકલી ટાઈમ ફ્રેમ પર સ્ટ્રોંગ બ્રેકઆઉટ બાદ આપણને એક સારી તેજી જોવા મળી હતી. ઓલમોસ્ટ 180ના લેવલ્સ જોયા હતા, અને એક ડિસન્ટ કરેક્શન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. પ્રીવિયસલી જે બ્રેકઆઉટ લેવલ હતો સ્વિંગ સપોર્ટ 140-150 અરાઉન્ડ જોવા મળી રહ્યો છે. અત્યારે આપણે જોઈએ તો લગભગ 150 અરાઉન્ડ કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે, અને ડેલી ટાઈમ ફ્રેમ પર પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને એક રિવર્સલ નીચેની સાઈડ જોવા મળ્યું છે, અને મોમેન્ટમ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે ટાટા સ્ટીલમાં તેજી હજુ આગળ વધી શકે છે. ઉપરમાં શોર્ટ ટર્મની અંદર આપણને 162 રૂપિયા સુધીના લક્ષ્યાંક પોસિબલ છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે 148 રૂપિયાનો મેન્ટેન રાખવો છે. 148ના સ્ટોપ લોસ સાથે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. નિફ્ટીના ટોપ ગેનર્સ પર એક વખત નજર કરીએ. કોણ આજે નિફ્ટીને સપોર્ટ કરી રહ્યું છે? ભારતી એરટેલ છે સર. ટેલિકોમ કંપનીઓ વોડાફોન ઓલરેડી તેજીમાં જ છે, અને ભારતી એરટેલમાં પણ સારી તેજી. અહીંયા પણ તમને પાછલા અઠવાડિયે એજીઆર કેસને લઈને થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. અગેન રેકોર્ડ બનાવવાની શરૂઆત કરી રહ્યું છે સર ભારતી એરટેલ. ભારતીય એરટેલમાં વ્યૂ પોઝિટિવ છે. જે રીતે એક મોમેન્ટમ જોવા મળ્યું છે, અને લાસ્ટ વીકની અંદર જે ન્યૂઝમાં આપણે કરેક્શન એક પ્રોફિટ બુકિંગ જોયું, પરંતુ ફરીથી સ્ટ્રેન્થ રીગેન થતા જોવા મળી રહી હતી. એ જોતા એવું લાગી રહ્યું છે કે તેજી હજુ કન્ટિન્યુ થઈ શકે છે. ઉપરમાં 1780ના લેવલ્સ એક લક્ષ્યાંક તરીકે રાખી શકાય છે. 1740ના અત્યારે ટ્રેડ આપણે જોઈ રહ્યા છે. નીચેમાં સ્ટોપ લોસ 1715 રૂપિયાનો મેન્ટેન રાખવો જોઈએ, અને એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 1715નો ટ્રેલિંગ સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે ભારતી એરટેલ તમારા માટે થઈને, જેને ફોકસમાં રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર ખાસ ફોકસમાં છે આજે એસ્ટર ડીએમ. એસ્ટર ડીએમ એટલા માટે ફોકસમાં છે કારણ કે નવી હોસ્પિટલ બનાવવા માટે તેમણે કોન્ટ્રાક્ટ કર્યા છે. હૈદરાબાદમાં નવી હોસ્પિટલ બનાવશે મહિલાઓ અને બાળકો માટે. સર સ્ટોક કેવો લાગી રહ્યો છે તમને એસ્ટર ડીએમ હેલ્થકેર? એસ્ટરડીએમ હેલ્થકેરમાં આપણે જોઈએ તો એક ઘણા ટાઈમથી એક કન્સલ્ટેશન જોવા મળી રહ્યું છે, અને એનો જે પ્રીવિયસલી હાઈ હતો લગભગ 427-430 પાસે ત્યાં જ ટ્રેડ કરી રહ્યો છે, અને એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. આપણે જોયું કે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં 19 સપ્ટેમ્બરે એક સ્ટ્રોંગ એક અપસાઇડ ગેપ અપ ઓપનિંગ જોયું, પરંતુ ઓવરઓલ ઇન્ટરડેમાં વેચવાલી જોવા મળી હતી. તો પ્રાઇસ એક્શનને જોતા એવું લાગી રહ્યું છે કે સ્ટોકની પાસે અરાઉન્ડ 430 પાસે રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. તો સલાહ એ છે કે 430ની ઉપર કોઈ ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ આવે છે તો કન્ડિશનલ બાય છે, અધરવાઇઝ અત્યારે અવોઇડ કરવું જોઈએ. વોઇડનો વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે કન્ડિશનલ બાય, પરંતુ બાકી મોસ્ટલી અવોઇડનો વ્યૂ બની રહ્યું છે. નજર રહેશે. આવો સર, સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. આગળના સ્ટોક શોમાં આપણે ડિસ્કસ કર્યા, ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. શોમાં બોલાવવા બદલ આપનો આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ મજબૂતી સાથે ખુલ્યા છે, અને તે બાદ થોડી નર્વસનેસ છે, મામૂલી એવી, બહુ વધારે નથી. વોડાફોન સરસ ચાલી રહ્યું છે, આ સિવાય ગ્લેનમાર્ક ફાર્મા આજે સારું ચાલ્યું છે. અદાણી ટોટલ ગેસ, વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ, આ બધા નિફ્ટી 500ના ટોપ ગેનર્સ તમને જોવા મળી રહ્યા છે. ટોપ લૂઝર્સમાં ગોડફ્રે ફિલિપ્સ આજે સમાચાર છે, કેએસબી, એન્ડ્યોરન્સ ટેક, આ બધા જ સ્ટોક્સમાં થોડી વેચવાલીનો સંકેત આજે જોવા મળેલું છે. ઇવન સરકારી સ્ટોક્સ જે એએસએમ સમાચાર છે, આરવીએનએલ પર્ટિક્યુલરલી થોડો નીચે અત્યારે જોવા મળી રહ્યું છે. આ સરેજ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.